ઉડા ઓફિસમાં જઈએ કમ્પ્લેન કરીએ તો હાથ અદ્ધર કરી નાખે કે અમે ગધેડી પકડી છે તમને મકાન આપીને, તો હવે કરવાનું શું અમારે? હવે તમે લોકો નિકારણ કરો કે અમે કરીએ શું? હવે કઈ જઈએ પહેલા તો અહીંયા અમે પહેલાં 4 મહિના પહેલાં બી કમ્પ્લેન આપી હતી એનવી પટેલ સાહેબને, તો એમને અમને એવું કહ્યું કે 65,000માં મકાન આપ્યા છે, જે મકાન જે પોઝિશનમાં છે એ જ રીતે તમારે રહેવાનું છે. એટલે 65,000માં આ લોકોએ મોત જ આપી દીધી છે. રિપેરિંગ કરવા માટે કશું આવતા નથી. વચમાં પણ ફોટો પાડીને ગયા, બધા બ્લોકોના ફોટો પાડ્યા, તો એનું કોઈ રિઝલ્ટ નથી. ઓર એમનું બાંધકામ એટલું થર્ડ ક્લાસ થયું છે, બધું સાગોલ વાપર્યો છે, જે પ્લાસ્ટર ને બધું તૂટે છે, હાથમાં લઈએ છે એકદમ માટીની પેમ વખરી જાય છે. ઓર એમની કેપેસિટી 2-3 વર્ષ કે 5 વર્ષમાં એ બધા જ પડી જવાના છે. અહીંયા અમે જે રહીએ છીએ અમારી જાનને જોખમ છે. એક બ્લોક એક મકાનના અમે 5-5, 6-6 જણ રહીએ છીએ, ને આ પડે તો અમારી જાનનો જવાબદાર કોણ લેશે? હુડાવાળા જ એમનો જવાબદાર રહેશે. ગમે તે પ્રોબ્લેમ આવશે તો હુડાવાળા જિમ્મેદાર છે એમનો. બસ બધી પબ્લિક હુડા ઉપર ઓફિસ પર જ તૂટી જશે પછી, કારણ કે અત્યારની હાલતમાં આખો બ્લોક પડે એવો થઈ ગયો છે. કોઈ જીવહાનિ થાય એવું છે જ. આજે કોઈ જ નથી આવ્યું. ફોટા પાડવા આવ્યા હતા અને પ્રફુલગીરી ગોસ્વામી ભાઈ આવીને જોઈ ગયા છે. આટલા વિસ્તારની અંદર માધવનગર હાઉસિંગના મકાન છે, અને અહીંયા પહેલાં તો ચોથા માળના ધાબા પડતા હતા. અત્યારે પરિસ્થિતિ એવી છે કે પાયા જે છે એના મકાન બિલ્ડિંગોના એ જ હવે તૂટી રહ્યા છે. એટલું ભયજનક પરિસ્થિતિમાં મુકાઈ ગયું છે કે ખરેખર લોકોએ અહીંયાથી પહેલાં તો રિસ્ક ના લઈને ખાલી કરી દેવું જોઈએ, અને જ્યાં ત્યાં આગળ બધા સાથે રહીને આવનાર સમયમાં કાલે જ આની રજૂઆત કરીશું યોગ્ય જગ્યા પર, અને તાત્કાલિક આ લોકોને સરકારની કોઈપણ યોજનામાં કેવી રીતે મકાન મળે અને આમાંથી કેવી રીતે, કારણ કે આ જે પરિસ્થિતિમાં છે આવનાર સમયમાં બહુ મોટી જાનહાનિ થાય એવું છે.